હાય ગાઈસ, મારું નામ ઋષિત છે. હું ઇન્સ્ટાગ્રામ પર વ્લોગિંગ કરું છું અને મને જનરલી એક ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે તમે તમારું ઘર બતાડો. તો ગાઈસ, આ વિડીયોમાં હું તમને મારા પૂરા ઘરનો હોમ ટૂર આપીશ. એમાં હું નાનાથી નાની વસ્તુ અને મોટાથી મોટી વસ્તુ બધું જ બતાડીશ. એમાં મારો મિત્ર રાજ મને હેલ્પ કરશે અમારું ઘર બતાવો. તો રાજ, આપણું ઘર કેટલા BHK નું છે? 4 bedroom including 1 master bedroom. ગાઈઝ, અમે આ ઘરનું કેટલું રેન્ટ આપીએ છીએ એટ ધ એન્ડ ઓફ ધ વિડીયો હું તમને કહીશ. અને અમે આ ઘરમાં એપ્રોક્સિમેટલી 12 લોકો રહીએ છીએ. અને ગાઈઝ, અમે બધું કઈ રીતે મેનેજ કરીએ છીએ, કઈ રીતે રાખીએ છીએ, બધું આ વિડીયોમાં તમને કહીશ. વિડીયોમાં બન્યા રહેજો. તો અમારા ઘરની બહાર 4 ગાડી પાર્ક કરી શકાય એટલી મોટી પાર્કિંગ છે. પાર્કિંગની અંદર પણ ગેરેજની અંદર પણ 2 સ્પેસ છે કે એમાં 2 ગાડી પાર્ક કરી શકીએ આપણે. અને ગાઈઝ, તમે જોઈ શકો છો મારી ગાડી પાર્ક થયેલી છે. એની બાજુમાં બીજી એક ગાડી અને એની પાછળ બીજી 2 ગાડી. એ રીતે અહીંયા 4 અને ગેરેજની અંદર 2. એ રીતે અમે ટોટલ 6 ગાડી પાર્ક કરી શકીએ છીએ અમારા ઘરમાં. કેનેડા એમને આટલું બ્યુટીફુલ નથી દેખાતું બ્રો, બિકોઝ અમારા ઘરની બહાર જે સ્નો આવે છે તે અમારે સાફ કરવાનો હોય છે. ફોલ આવ્યો અત્યારે તો જે લીવ્સ હતા તે અમારે સાફ કરવા પડે છે. તો અમે જ સાફ સફાઈ કરીએ છીએ બ્રો. કેનેડા એમને બ્યુટીફુલ નહીં દેખાતું. અને ગાઈઝ, એ કરવી જ પડે છે. જો અમે એ ના કરીએ તો અમને ફાઇન બી આવે છે. આ ઝાડ તમે જોઈ શકો છો. ઝાડમાં જો એક પણ પાંદડું નથી. બધા પાંદડા અહીંયા નીચે પડેલા હતા અને બધા અમે થઈને સાફ કરેલા છે. વિડીયો શેર કરા તેમાં અમે બરાબર સાફ કર્યો છે. બધા વિડીયો તમને બતાવવા માંગવા છે. એટલે ગાઈઝ, આ રીતનું કામકાજ છે. જો કેનેડા કેમ બ્યુટીફુલ લાગે છે. બી આવી છે ગ્રાસ લાવવો હતો એનામાં. આ લેટર બોક્સ છે. આમાં એક બી લેટર નહીં હોય બીકોઝ બધા જે લેટર છે તે કેનેડા પોસ્ટનું લેટર પોસ્ટ બોક્સ છે. તેમાં જાય બધા પોસ્ટ. તો અમે ઘરમાં એક ચાવી છે તે ચાવી ખોલી અમારા ઘરનો નંબર છે તે મારી ચાવી ખોલીને બધા લેટર કાઢી લઈએ અને બધા મૂકી દઈએ. બધા જે ના હોય તે પોતાના કારણે લઈ લે. આ બધું છે તે ચાલે છે, કે સોનું નથી. લાઈટ બાઈટ. સો ગાઈઝ, લેટ્સ એન્ટર ઇનટુ ધ હાઉસ. બેન છે અમારા ઘરમાં. જો ચાલુ છે ને પાછી. रिश्तों के भी रूप बदलते हैं. મિત્રો, તો આ ઘરમાં ઘૂસતાની સાથે જ સુરેક છે. એમાં અમે અહીંયા બધા અમારા શૂઝ અને સ્લીપર્સ ને એવું બધું મૂકીએ છીએ. આ જે રેક છે એ અમને ઓનરે જ આપેલી હતી, એટલે અમારે નવું લેવાની જરૂર નથી પડી. નોર્મલી આ તમને મળી જતી હોય છે અને બહુ ચીપ, મતલબ $10-15 આસપાસ આ સુરેક આવી જાય છે, જેમાં તમે આ રીતે પ્રોપર રીતે શૂઝને અરેન્જ કરી શકો. અમારી પાસે શૂઝ થોડા વધારે છે એટલે અમારે નીચે પણ મૂકવા પડે છે. આપણા ઘરનું મંદિર જોઈએ. ચંપલ કઈ ના જો આ છે અમારા ઘરનું એકદમ ધાર્મિક માહોલ વાળું મંદિર. બધા જ ભગવાન છે. કોઈ ભગવાન બાકી નહીં જાય, કોઈ ભગવાનને ખોટું નહીં લાગે એવું મસ્ત મંદિર છે. બધા આવવાના મસ્ત પૂજા કરે. મેં હમણાં નથી તાજો કેમ કે મેં આવ્યો નહીં અત્યારે. એટલે ગાઈઝ, મોસ્ટલી છે ને અમે બધા શું કહેવાય એક જગ્યાએ માતાજીને અને ભગવાનને બધા એક જગ્યાએ મૂકીને એક સાથે જ પ્રેયર્સ ને બધું કરીએ. એ જ એક આ લિવિંગ રૂમ છે. અને ગાઈઝ, તમે જોઈ શકો છો વિન્ડોઝ બહુ જ મોટી અને મસ્ત ટ્રાન્સપરન્ટ વિન્ડોઝ છે. અહીંયા બેસીને આપણને ક્લિયરલી બહારનો વ્યૂ દેખાય છે. અને આ સોફાની તો હવે ખબર નહીં. રાજ, આ સોફા આપણને કોણે આપ્યા હતા? એટલે અમે જ્યારે અહીંયા રહેવા આવ્યા ત્યારે આ સોફા ઓલરેડી અહીંયા હતા, એટલે ઓનર એમને યુઝ કરવા આપેલા છે. પછી આ જે લેમ્પ તમે જોઈ શકો છો, આ લેમ્પનું તો ખબર નહીં હવે, આ બી ઓનરે જ આપેલો છે. એટલે અમને બધું મોસ્ટલી ઓનરે જ આપેલું છે. મિત્રો, ફર્સ્ટ ફ્લોર પર આ બીજો રૂમ છે. પહેલાં મેં તમને લિવિંગ રૂમ બતાડ્યો. આ ડ્રોઈંગ રૂમ છે કે ટીવી રૂમ. અમે ટીવી જોઈએ અહીંયા બેસીને. આ ટીવીમાં અમે PS5 પણ રમીએ છીએ, જેમ કે તમે રિમોટ જોઈ શકો છો. એટલે શું, થોડું ફન ને ગેમ્સ ને બધું થાય એક સાથે. આ રૂમ પણ થોડું સારું એવું છે. એટલો મોટો નથી પણ ઠીક છે. પછી જો અહીંયા મસ્ત થાય છે, બટ આ બગડી ગયું છે. નહીં તો અહીંયા ફ્લેમેબલ ફાયર થાય છે. આ 2 સોફા છે. એક સોફો ઓનરે આપેલો છે અને એક સોફો અમારો એક પોતાનો છે. એની પાછળ બધી વસ્તુઓ મૂકેલી છે કેમ કે અમારી પાસે સ્પેસ સફિશિયન્ટ હતી. ગાઈઝ, આ અમારો ડાઇનિંગ રૂમ છે. રાજભાઈ તમને આના વિશે થોડું વધારે માહિતી આપશે. ડાઇનિંગ રૂમ છે અમારો. એવા ડાઇનિંગ ટેબલ છે. યુઝ્યુઅલી અમે ખાલી બ્રેકફાસ્ટ કરવા માટે અહીંયા બેસીએ છીએ. બાકી તો અમે મસ્ત આગળ પાથરીને પરાઠી વાળીને બેસીએ છીએ બીકોઝ અમને નહીં ફાવતું બહુ. આ લાઈટ જો તમે મને સિસ્ટમ વાળી લાઈટ છે, એકદમ એમ ડીમ બી થાય. અંદર મસ્ત માહોલ બનાવે તો બહુ ડાર્ક બી થાય. મસ્ત. અને ગાઈઝ, મસ્ત લાઇટિંગ પણ છે. જો રૂમમાં સ્ટુડિયો જેવું કામકાજ છે થોડું ઘણું. ડીમ થઈ જાય. જ્યારે હું કેનેડા આવવાનો હતો ત્યારે હું વિચારતો હતો કે હું કપડાં કઈ રીતે ધોઈશ, પણ અહીંયા બહુ ઈઝી પ્રોસેસ છે. આ અમારું વોશિંગ મશીન છે જેમાં આપણે કપડાં ડિરેક્ટલી નાખી દેવાના હોય છે. પછી અહીંયા એક સ્પેસ હોય છે. નોર્મલી આ ડિટર્જન્ટ છે અને આ ડિટર્જન્ટને આપણે અહીંયા એ રીતે નાખી દેવાનું હોય છે. બધા વોશિંગ મશીનમાં સ્પેસ અલગ અલગ આવે છે, બટ આ રીતનું જ હોય છે. પછી આપણે અહીંયા ડાયરેક્ટ ટાઈમર સેટ કરીને 1 કલાક જેવું હોય છે, 1 કલાક થવા દેવાનો હોય છે. પછી આ ડ્રાયર છે. આ ડ્રાયરમાં પણ સેમ પ્રોસીજર. જો આની અંદર પેલા કપડા પડ્યા છે ઓલરેડી, પણ આપણે ખાલી એક બટન પ્રેસ કરીએ એટલે 1 કલાકની અંદર કપડા સુકાઈ પણ જાય. અને આ બધા અલગ અલગ પોતાના ડિટર્જન્ટ હોય છે અહીંયા, કેમ કે બધા એકબીજાનામાંથી યુઝ નથી કરતા, બધા પોતાનું યુઝ કરે. મિત્રો, અહીંયા એક નોર્મલી રૂલ છે વોશિંગ મશીનનો કે કપડા ધોવાનો વોટ એવર કહી શકું
કે સોમવારથી શુક્રવારમાં આપણે સાંજના 7 થી સવારના 7 સુધી કપડાં નાખી શકીએ અને શનિ રવિ આપણે આખો દિવસ કપડાં નાખી શકીએ. અહીંયા એવું કહેવાય છે કે આપણે વીકડેઝમાં કે બધા ડેઝમાં કપડાં ધોઈએ તો યુટિલિટીઝ વધારે આવે. એટલે મોસ્ટલી અહીંયા કેવું કરે છે કે શનિ રવિમાં આપણે કપડાં ધોઈને કપડાં ડ્રાય કરી દઈએ છીએ. મોસ્ટલી બધા અહીંયા કરે છે. તો મિત્રો અમારું ગેરેજ છે. અહીંયા ઇઝીલી 2 કાર પાર્ક થઈ શકે છે. આ બી મોટું છે, એવું નથી કે નાનું છે. જો અહીંયા સવેલ ને બધું પડ્યું છે, સ્નો કાઢો હોય તો એ બધું કામનું વસ્તુ છે. પછી અહીંયા બધું ગાડીના બધા ઓઇલ ને બધું પડ્યું છે. એટલે અમે આના આ રીતે યુઝ કરીએ છીએ. અત્યારે તમે ગાડી મૂકતા નથી કેમ કે હજુ વિન્ટર આવવાની થોડી વાર છે. બાકી અહીંયા 2 ગાડી આરામથી આવી જાય. જો ગેરેજ પણ કેટલું મોટું છે અને આ પેલો બહાર જવાનો દરવાજો છે, ડિરેક્ટલી આપણે બહાર જઈ શકીએ. તો મિત્રો આ છે અમારું રસોઈ ઘર, થોડું મોડર્ન છે આજના જમાના પ્રમાણેનું. એટલે સિંક છે, એવા સિંકમાં 2 સિંક છે. આ છે આ નળમાં 2 રીતે પાણી આવે. આ ગરમ પાણી આવે, એમ કરો ઠંડુ પાણી આવે. તો કેફેમાં આવી લાઇટ્સ હોય જે મને બહુ જ ગમતી હતી અને હું ત્યાં મસ્ત ફોટા વોટા પડાવતો હતો. પણ કેનેડામાં આવીને આજ સુધી મેં એક ફોટો પણ નથી પડાવ્યો. બટ યા ઇટ સીમ્સ ઇન્ટરેસ્ટિંગ. જો આ લાઇટ લો ડીમ એ રીતે આપણે કરી શકીએ છીએ ને ઈઝી પીઝી છે. પછી આ અમારું મસ્ત મોટું પ્લેટફોર્મ છે જેનો અમે યુઝ કરીએ છીએ ચોપિંગ બોર્ડ મૂકીને ચોપ કરવા માટે. પછી અહીંયા અમે બધા વાસણો મૂકીએ છીએ. પછી અહીંયા જો બધાના યુટેન્સિલ્સ, પછી બધાની ઇસેન્શિયલ વસ્તુઓ પડી છે. ઓઇલ થઈ ગયું. આ પછી આ પાણીપુરીનું પાણી છે. આ છે ચીલી ફ્લેક્સ પીઝામાં નાખવા માટે વડે. પછી ગાઈસ મેઇન વસ્તુ કે આપણે અહીંયા ઇન્ડિયા જેવો ગેસ નથી અમારે અને બહુ જ તકલીફ પડે છે. જ્યારે સ્પેશિયલી હું ચા બનાવતો હોય ત્યારે 1 મિનિટ બી મારી નજર હટે તો ચા ઉભરાઈ જ જાય અને પછી બહુ ડિફિકલ્ટીઝ પડે. જો આ 1 2 3 4 અને 5 2 મોટા ગેસ છે અને 3 નાના ગેસ છે. આને મતલબ આપણે અહીંથી ઓપરેટ કરી શકીએ છીએ. અમારી સ્ટવમાં પાછું જો ટાઈમ પણ બતાડે છે. અને આ છે અમારું ઓવન, રિયલ ઓવન જ કહી શકીએ. પીઝા વીઝા બધું થાય એમાં, પણ આના અમે યુઝ નથી કરતા. મોસ્ટલી અમે પોતાના યુટેન્સિલ્સ મૂકવા માટે એનો યુઝ કરીએ છીએ. ત્યારે જો એક પીઝાનું બોક્સ પડી જાય અંદર, ખાવા હોય તો આવી જાય. ના ના ભાઈ આપણા નહીં. પછી છે આ આપણું માઇક્રોવેવ. અને માઇક્રોવેવ જો ઇન્સ્ટોલ જ કરેલું છે, એવું નથી કે કોઈ સ્પેસ પર મૂકેલું છે. મસ્ત મોટું માઇક્રોવેવ છે એટલે થોડું લાગે ને આમ લક્ઝરિયસ. જો આ રીતનું કામકાજ છે. પછી આ બધી સ્પેસ છે, સ્ટોરેજ કબર્ડ્સ ને બધા. એમાં બધાની ગ્રોસરીઝ ને બધું પડ્યું હોય છે. અમે આમાંથી કઈ લઈ ના શકીએ. કઈ લેવું હોય તો અમારે પૂછીને લેવું પડે કે મરચું લેવું છે, મીઠું લેવું છે, વોટેવર. પણ હા, અમારા બહાર લોકોનો સામાન અલગ અલગ ખાનામાં ડિવાઈડ કરેલો છે. જેમ કે આ ખાનું છે, પછી આ ખાનું છે, પછી અહીંયા આ છે. આમાં બધા જે મસાલા સ્પાઇસીસ હોય છે બધું છે. પછી અહીંયા મેં ટિફિનના ડબ્બા મૂકેલા છે કે જેને બી નાસ્તો વાસ્તો લઈ જાય ડબ્બા અહીંથી લઈને લઈ જઈ શકે છે. પછી મેઇન વસ્તુ કે અમે અહીંયા વાસણ મૂકીએ છીએ જે ખાનું ખુલતું પણ નથી અત્યારે. પછી જો આ પાટલી અને વેલણ, એટલે એમ તો અમે સારું એવું ઓર્ગેનાઇઝ કરીને રાખ્યું છે હાઉસ. અને અમારે અહીંયા વીકમાં એક વખત ક્લિનિંગ થાય છે એટલે જ્યારે અમે મસ્ત ઘર ક્લીન કરીએ ત્યારે અમે વિડીયો બનાવીએ. પછી જો અમારું આ ડબલ ડોર ફ્રીજ, ઇન્ડિયામાં મતલબ આ ફ્રીજની વેલ્યુ અરાઉન્ડ ₹1,00,000 જેવું તો હોય છે, પણ અહીંયા બહુ સસ્તું. એટલે કે અહીંયા આની વેલ્યુ નથી. અહીંયા ઇલેક્ટ્રોનિક્સની બધી વસ્તુની વેલ્યુ નથી, બીકોઝ રમકડાના ભાવમાં મળે છે. જો આખું ભરેલું છે ફ્રીજ, મતલબ એક વસ્તુ મૂકવાની જગ્યા નથી. સમજી શકો છો તમે. હવે આમાં હું કયું લઉં, પછી અમારો ફ્રેન્ડ રાજ કયું લે, કોણ કયું લે ખબર નથી. જો અહીંયા બિયર, દૂધના પિક્ચર, ટોટીલા સોસ, વેજીટેબલ્સ, લીંબુનું પાણી, નાસ્તો, ખાવાનું, ટામેટા, ડુંગળી બધું જ પડ્યું છે. બટર ફટર બધું જ પડ્યું છે. તો ગાઈસ જો આવી સિચ્યુએશન છે શેરિંગમાં. બધાના પોતપોતાના પર્સનલ ખાના છે. હા, પર્સનલ નથી એટલે પર્સનલ તો છે પણ તો બી બધું મિક્સ થઈ જાય છે. ના બ્રો, એવું નથી. બધાના પોતપોતાના પર્સનલ ખાના. તારી વસ્તુ મારા ખાનામાં આવી ને તે મારી વસ્તુ. હા, તમારી બધું જ તમારું. બસ સ્પ્લિટમાં નહીં જાય. પણ તારણ પૂછી લેવાની હતી. પછી જો અમારું મેઇન ફ્રીઝર કુલર નીચે છે અમારું, પણ ઠીક છે. આની અંદર જો બધું જ પડ્યું છે. જેમ કે આ શું છે? ચીઝ છે. આ ચેડાર ચીઝ કેટલું મોટું. જો પનીર, પછી શ્રીખંડ, પછી આ છે પરોઠા, ફ્રોઝન પરોઠા, હેલ્ધી બિલકુલ પણ નહીં. પછી આ દહીંનો ખાલી ડબ્બો છે, અંદર પીનટ્સ કે એવું કંઈક છે, ખબર નહીં હવે જોઈએ. એટલે ગાઈસ આ રીતની સિસ્ટમ છે. અને આ ફ્રીઝરમાં આપણે કઈ બી અત્યારે કહીએ તો આપણે ફ્રીઝ થઈ જઈએ કેમ કે વિન્ટર ચાલુ થઈ ગયો છે. એટલે અમે એટલું કંઈ એમાંથી ખાતા છીએ નહીં. અને પછી મેઇન જોવા જઈએ તો આમાં પણ અમે થોડા મોટા એવા વાસણો એ મૂકીએ, જેમ કે પેન ને બધું. નહીં બ્રો, એમાં જરાક અલગ વસ્તુ મૂકી આવે કેમ કે જે નોન વેજીટેરિયન વસ્તુ બનાવવાની ને તો તેના જે સામાન હોય ત્યાં આમાં મૂકીએ છીએ. હા, એટલે ગાઈસ આ નોન વેજીટેરિયન સેક્શન.
આ મારો વેજીટેરિયન સેક્શન છે પણ આ ખબર નહીં મારું પેન આમાં કેમ આવી ગયું સ્ટાર્ટ બેકયાર્ડનો ડોર છે 3 ડોર છે 3 1 ને 2 ને 3 બીકોઝ અમારે ફૂલ બંધ રાખવા પડે છે કારણ કે રેકૂન બહુ જ ખરાબ હાલત કરી નાખે છે એટલે રખુન શું હોય તો કે ભાઈ રેકૂન આવે આટલું નાનું કૂતરા જેવું બિલાડા જેવું પછી આખી આ જો ને ચાવીને હું કલાઈ ગઈ જાની રાજ આપણે ગાર્બેજ ની વાત કરી પણ આપણે આ ગાર્બેજ ક્યાં નાખવાનો અને કઈ રીતે આપણે આને નાખી શકીએ કેમ કે કેનેડામાં તો ક્યાંય એવું નાખવાની જગ્યા જ નથી તો બેઝિકલી એવું છે કે ગાર્બેજ માટે આપણે અહીંયા આ એક બ્લેક બેગ હોય છે બ્લેક આ એક ગ્રીન બેગ હોય છે તેમાં ખાલી ઓનલી ઓર્ગેનિક કચરો જે આપણે કિચન વેસ્ટ હોય છે તે બધું ઓર્ગેનિક કચરો હોય છે આ વેસ્ટ હોય કે જે બધી વસ્તુ આપણે જે ખાવા પીવાની બધી વસ્તુ તે બધી બગડેલી વસ્તુ આમાં જાય છે આ બ્લેક બેગ છે અને એક બીજી રિસાયકલ હોય છે તે બ્લુ બિન્સમાં જાય છે બધી વસ્તુ તો ત્યાં જોઈ રહ્યા પહેલાં તો બધા બિયર્સની બોટલ્સને કેન્સને બધું મૂકેલું હોય તો જે કેન્સ હોય જે બોક્સીસ હોય છે કાર્ડ બોક્સીસ હોય છે પીઝાના બોક્સીસ હોય છે અને જે કેન્સ હોય છે તે બધું બ્લુ બિન્સમાં જાય છે તે આપણે તમને ત્યાં બતાવીશું એટલે ગાઈસ એ બધું રિસાયકલ ઇન શોર્ટ કચરો મૂકવાની બી એક રીત હોય છે બીકોઝ આપણે ગમે ત્યારે કચરો આવી રીતે ફેંકી નહીં શકીએ બીકોઝ દર મંડે આપણા ઘરની બહાર ગાડી આવે છે અને તે કચરો લઈ જાય છે તો બ્લેક બેગ્સ ઓર્ગેનિક બેગ્સ જે પણ હોય અને જે બીન્સ હોય છે રિસાયકલ બીન તે બધું આપણે ગેરેજ પાર્કિંગની બહાર એક જગ્યા બતાવી તેની સાઈડ પર તમારે ખાલી કચરો મૂકી દેવાનો ગાડીવાળા આવે ને જાતે લઈને ચાલો છે પેલું ગીત બી વાગે ગાડીવાળા આયા ઘર સે કચરા નીકળવા નહીં ગીત વીત વાગતું નથી અહીંયા તો ખાલી ખાલી કરે બરાબર તો આ અમારો પેટીઓ છે બ્રો અમારો પેટીઓ તમે જોઈ શકો છો જોન છે અમારે અહીંયા નામ આપવાનું બીકોઝ મેં અહીંયા મસ્ત ચા પીવું અંદર આમ બેહીને આવો અંદર આ બધું જો જન્નત જે બધી ભોગવી લીધી ને તે પછીની બધી વસ્તુઓ છે આ બધી એટલે ગાઈસ આવું તો બધું નોર્મલી ચાલતું રહે છે ચાલશે બીકોઝ આ બધી એટલે અમે ભેગી કરીએ છીએ મેં નથી કરતો યુઝ્યુઅલી મેં નહીં પીતો પણ એટલા માટે ભેગી કરે છે કે આ બધી બિયર સ્ટોરમાં કે LCBમાં આપીને ત્યાંથી એ લોકો એક બોટલના કઈ 0.80 સેન્ટ એવું સમથિંગ એટલે એના ડોલર મળે છે એટલા માટે આ બધી બોટલ અમે સ્ટોર કરીને રાખીએ છીએ આ અમારો પેટીઓ જોઈ શકો છો આ પૂરો પેટીઓ છે અમારો થોડી ઠંડી વધારે લાગી રહી છે રાજભાઈને હું તમને મારું બેકયાર્ડ બતાવું બેકયાર્ડ અમારું બહુ જ મોટું છે વિશાળ બેકયાર્ડ છે પણ થોડુંક ગંદુ છે બીકોઝ અમે સાફ નહીં કર્યું કેમ કે જેનો વારો છે તો તેને સાફ નહીં કર્યું તો હવે જો હું કોનો વારો છે એને સાફ કરવાનો આવડે અને બેકયાર્ડ પણ યુઝ્યુઅલી સાફ કરવાનું હોય છે બીકોઝ તમારું બેકયાર્ડ ગંદુ હશે તો જો તમારો નેબર હશે ને એને નહીં ગમે તો એ બી તમને કમ્પ્લેન કરી શકશે અને ગાઈસ એનો પણ ફાઇન આવી શકે છે આપણને આવો એક વસ્તુ જાણો છો આ છે બાર્બીક્યુ બ્રો અમારી બેસ્ટ વસ્તુ છે એ બાર્બીક્યુ બીકોઝ મરઘી હેકી અમે ને વેજીટેરિયન માણસો છે ને તે લોકોનું સાઈડમાં પનીર હેકે મેં યુઝ્યુઅલી મરઘી હેકું છું ગાઈસ પણ મોસ્ટલી અમે યુઝ કરતા નથી કેમ કે હું જ્યારથી અહીંયા રહેવા આવ્યો છું ત્યારથી મેં જોયું નથી એને પહેલા હવે વિન્ટર આવે એટલે અમે યુઝ કરવું અને મસ્ત બોન ફાયર કરવું એમાં મરઘી હેકવું ને બધું મજાક કરે છો ગાઈસ એવું કઈ છે નહીં એટલે મેં મરઘી હા ચાલ આ અમારી જલપરી જલપરી નથી બ્રો આ અમારું તળાવ છે નાનકડું અમે છે ને ગણપતિ ચતુર્થી હતો ને તેમાં ગણપતિ મૂક્યા હતા ઘરમાં તો તેનું વિસર્જન અમે અહીંયા કર્યું હતું બરાબર પણ હવે અમને ખબર નથી કે આ વસ્તુનું શું કરીએ એટલે જે મૂર્તિનું વિસર્જન કર્યું છે તો મેં વિચાર્યું છે કે કોઈ બી કુંડામાં કે એને આપણે માટીની રીતે મૂકી દઈએ બરાબર. કોઈના ઘરમાંથી કોઈનું વિસર્જન આવ્યું ને એટલે અમે અહીંયા આવી રીતે જવાનું હા બરાબર એટલે ગાઈસ તમે જોઈ શકો છો આ કેટલું મોટું છે અમારું બેકયાર્ડ આ સાઈડ તો નહીં પણ પેલી સાઈડ બી છે પાછું આપણે બહાર બી જઈ શકીએ છીએ હા એટલે એક આ ગેટ છે અમારા બેકયાર્ડ થી બહારની સાઈડ જવાનો અને પછી બીજો ગેટ તમને બતાડું બીજો ગેટ બીજી સાઈડ છે દરવાજામાં બી સિસ્ટમ છે જો શું સિસ્ટમ છે જરા બતાવશો આવી રીતે લોક ખોલવાનું કહીને એમ ખુલે એટલે ગાઈસ નોર્મલ લોક નથી થોડું હોડ છે બટ ઈઝી છે એટલું કંઈ છે નહીં ખાસ પેલી સાઈડનો આપણે દરવાજો જોઈએ કે અમે બીજો બી ગેટ છે અમારા ઘરથી બહાર નીકળવાનો અને અમારું બેકયાર્ડ જો કેટલું મોટું છે પાછળ એક વાર કમ્પ્લેન કરી ગાઈઝ અહીંયા બહુ જ સારા ફૂલ ઉગે છે બહુ જ બીકોઝ મને ગાર્ડનિંગનો પર્સનલી બહુ શોખ છે અને અહીંયા બહુ સારા ફૂલ ઉગે છે બીકોઝ મેં જ્યારે પૂજા કરું તો અહીંયાથી ફૂલ તોડીને ભગવાનને ચડાવું અને ગાઈસ કેનેડામાં આપણે ફૂલ લેવા જઈએ તો પણ મોંઘા મળે અને આપણે લેવા જવામાં બી ડિફિકલ્ટીઝ છે બટ અત્યારે ઠંડી છે અને વિન્ટર ચાલુ થઈ ગયું છે બધા કરમાઈ ગયા ફૂલ પણ તમે સમરમાં જોશો તો એકદમ ખીલેલું ખીલેલું ને રંગબેરંગી જોવા મળશે અને આમ ઓરિજિનલ આમ ફ્લાવર જોવા મળશે બેઝમેન્ટ છે અમારું બેઝમેન્ટ એટલે આ બેઝમેન્ટની વિન્ડો છે ગાઈસ જો આટલી વિન્ડો હોય છે બેઝમેન્ટની સ્પેસિફિકલી આટલી જ વિન્ડો એટલે આટલામાંથી જ સનલાઇટ અંદર જાય અને બહાર આવે હા એટલે આ અમારો બીજો ગેટ છે ઘરની બહાર જવાનો એટલે અમારી સાઈડ 2 ગેટ છે અને આ બી અમારો જ પાર્ટ કહી શકીએ અહીંયાથી અમે ઘરની ફ્રન્ટમાં જઈ શકીએ છીએ પછી આ તમને બતાડી આ લોન્ડ્રી રૂમ છે બ્રો એટલે જે હમણાં તમને લોન્ડ્રી રૂમ બતાડ્યો ને એ છે એનો બહારનો દરવાજો છે આ રસ્તો છે ગેરેજનો આ ગેરેજનો રસ્તો આ ગેરેજ આ આટલી જગ્યા પેલા ભાઈની આ જગ્યા આપણી તો
આપણે પાછા બહાર આવી ગયા અને હવે જે પેલું ગાર્બેજ ગાર્બેજ આપણે અહીંયા મૂકીએ છીએ યુઝ્યુઅલી કે બધા જ પોતાનું ગાર્બેજ અહીંયા મૂકી દે રાતે સવારે આવીને કચરાવાળા લઈ જાય. તો આ નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર હતો અને અમે અહીંયા કેનેડામાં એના ફર્સ્ટ ફ્લોર જઈએ છીએ. હવે આપણે સેકન્ડ ફ્લોર પર જઈએ. તો અમારા સેકન્ડ ફ્લોર પર 4 બેડરૂમ્સ છે, ઇન્ક્લુડિંગ 1 માસ્ટર બેડરૂમ અને એમાં 2 વોશરૂમ છે. એટલે એમાં એક માસ્ટર બેડરૂમનું વોશરૂમ આવી ગયું ને આ એક બીજું વોશરૂમ છે. અને આ શું છે રાજભાઈ આપણે? આ કોમન ક્લોઝેટ છે બધા માટે. એમાં બધા પોતાનો સામાન મૂકે છે, શૂઝ છે અને બાઉન્ટીઝ છે. ગાઈસ જો સેકન્ડ ફ્લોર પર આપણી પાસે સ્પેસ મળી જાય છે બધી વસ્તુ. તો મિત્રો આ ફૂલ વોશરૂમ છે. ગુસ્તાની સાથે જ મસ્ત એવું મિરર છે જે જોઈ શકો છો તમે. પછી આ બધી અમારી વસ્તુ પડેલી છે જે મતલબ ઓરલ વોશ ને એ બધું છે, પછી હેન્ડ વોશ ને એ બધું મૂકેલું છે અહીંયા. અને જોઈ શકો છો બહુ સ્પેશિયસ છે. પછી અહીંયા પણ જેમ કે એક છે નોર્મલ સ્વિચ અને બીજા 2 પ્લગ્સ આપેલા છે. કોઈ બી આપણે ઇલેક્ટ્રોનિક્સ પ્લગ ઇન કરી શકીએ છીએ. અહીંયા વેન્ટિલેશન માટે ફેન નથી બટ આ વિન્ડો છે એટલે અહીંયાથી થઈ શકે. પછી શાવર છે, એઝ યુઝ્યુઅલ આવું ઇન્ડિયામાં પણ હોય છે. આમાં કંઈ જ ડિફરન્ટ છે નહીં. જેમ પછી આપણે શાવરને ઠંડુ ગરમ પાણી જોઈએ તો પછી રાઈટ સાઈડ કરીએ તો ગરમ, લેફ્ટ સાઈડ કરીએ તો ઠંડુ. બધી જગ્યાએ સેમ નથી હોતું બટ હા અહીંયા આવું છે, જોઈ શકો છો તમે. બહુ સ્પેશિયસ છે. હવે મારો રૂમ બતાવું. મારો રૂમ છે, એમાં અમે 2 જણ છે. મારી હું અને મારો એક બીજો ફ્રેન્ડ છે. તો અમારો રૂમ છે. આ હેપી બર્થડેનું બેનર માર્યું છે. અમારે કોઈને બી બર્થડે હોય તો બધા અહીંયા આવી જાય, ફોટા પાડી જાય. આ ક્લોઝેટ છે, 2 જણનું છે. આખી સ્પેસ અમારી બેગ બી બંને આવી જાય છે. એટલે ઇનફ સ્પેસ છે. અહીંયા આરામથી 2 થી 3 જણાના કપડાં રહી શકે અને નીચે બેગ્સ પણ પડી છે, જોઈ શકો છો. ડાયરેક્ટ વ્યૂ આવે. બસમાં કોઈ જતું હોય ને અહીંયાથી બાય કરી દઈએ અમે. એટલે જો ચોખ્ખું દેખાય એમ બહારનું વસ્તુ કે શું છે શું નહીં. એટલે આ રૂમ વધારે સ્પેશિયસ છે. આવા સેમ 2 રૂમ છે. આવો આયરો અને બાજુ બીજા 2 એવી ટોટલ 3 રૂમ છે સેમ સાઇઝના. અને એક અહીંયા આપણે એમ કીધું કે 4 રૂમ છે. અહીંયા તો એક માસ્ટર બેડરૂમ છે. હવે તમને બતાડીએ. હવે સેમ બીજા 2 રૂમ છે. બરાબર, ઓકે. હવે આ ઘરનો સૌથી મોટો રૂમ બનો માસ્ટર બેડરૂમ. મોસ્ટલી બધા ઘરમાં માસ્ટર બેડરૂમ હોય જ છે. લાઇટ વાઇટ અમે જાતે લગાવેલી છે. એટલે મેં નહીં લગાવી, આ હોમ લોકોનો રૂમ છે, લોકો જાતે લગાવેલી છે. માહોલ ક્રિએટ કરી રાતે. મોટી સેમ. જો ગાઈસ અહીંયાથી પણ મસ્ત બહારનો વ્યૂ આવે છે. નેક્સ્ટ લેવલ બોસ. અને બીજી પણ આવી સેમ બારી છે પણ એ ટાંકેલી છે. હા, જેના પોતપોતાના પર્સનલ આઈટી વાળા છે એટલે પોતપોતાના ટેબલ રાખેલા છે. લોકો આ કાલે અમારા ઘરે એક મહેમાન આવ્યા તેના માટે એક્સ્ટ્રા મેટ્રેસ રાખી અમે. જાયન્ટ મેટ્રેસ. મહેમાન આવ્યા તો પાછી જવાની આવે છે બીકોઝ માસ્ટર બેડરૂમ છે ને એનો સ્પેસ છે. આ વોક ઇન ક્લોઝેટ છે. વોક ઇન ક્લોઝેટ. આ બહુ સ્પેશિયસ રૂમ છે અમારો. આ વોક ઇન ક્લોઝેટ છે. જો અંદર 3-4 જણના કપડા આરામથી તો આપણે વોક ઇન ક્લોઝેટ કેમ કે અંદર ચાલી શકીએ એટલે જવાય એટલે વોક ઇન ક્લોઝેટ. બ્રો હવે એટલું તો આવડે. બરાબર, તો વાંધો નહીં. એટલે અને જો તો ખરી આઈસ બહુ મોટું છે. અંદર ઘણા બધા કપડાં આવી જાય. પ્લસ સ્પેસ જો તમે અહીંયા બહુ જ સ્પેશિયસ છે. એટલે આરામથી અહીંયા 4-5 જણાના કપડાં આવી જાય. એટલે આ રૂમમાં 3 લોકો રહે છે. આ લોકોનું પર્સનલ વોશરૂમ છે. આ એમનું પર્સનલ વોશરૂમ છે. 3 એટલે માસ્ટર બેડરૂમની જોડે જ એક વોશરૂમ આવે અટેચ મોસ્ટલી. અને જો જોઈ શકો છો વોશરૂમ પણ પેલા જેવું જ છે, મોટું મસ્ત. શાવર ને બધું એમાં કંઈ ડિફરન્સ છે નહીં બટ હા આ વોશરૂમ પણ સ્પેશિયસ છે. પેલા વોશરૂમની જેમ જ ફૂલ વોશરૂમની છે. અહીંયા ટોટલ 3 લોકો રહે છે. 4 મેટ્રેસ એટલા માટે પડી છે કેમ કે એક મહેમાન આવ્યા હતા એટલા માટે એક મેટ્રેસ મૂકીને રાખી છે. પણ જોઈ શકો છો આપણે ચાલીએ તો આમ કેટલો મોટો રૂમ છે એમ. એટલે આ માસ્ટર બેડરૂમ કહેવાય, સૌથી મોટો રૂમ છે ઘરનો. એક્સાઇટિંગ કે હું ક્યાં રહું છું? હું બેઝમેન્ટમાં રહું છું. હું તમને હું મારા ઘરનું બેઝમેન્ટ બતાડું. બેઝમેન્ટ જોઈ શકો છો તમે, મસ્ત નેક્સ્ટ લેવલ છે બોસ. ગુસ્તાની સાથે જ અમારું સ્ટોરેજ તો ના કહેવાય શકાય પણ ઠીક છે. અમે અહીંયા બધું મૂકેલું છે જેમ કે કોક છે, બાઉન્ટીસ છે, પછી જે ઇસેન્શિયલ વસ્તુ જ્યુસ છે, લેમન જ્યુસ છે ને એ બધું. કેમ કે ઉપર સફિશિયન્ટ સ્પેસ નથી અમારા પાસે. પછી એ બંને મારી લોન્ડ્રી બેગ્સ છે. હવે 2 કેમ એમ તમે વિચારતા હશો? તો હું છે ને જે ડેઇલી મતલબ યુઝેજમાં કપડાં રાખું છું, એકમાં વોશ કરેલા અને એકમાં વોશ કર્યા વગરના, એ રીતનું કામકાજ છે. એટલે જે ક્લોથ આપણે પહેર્યા હોય એ આપણે કાઢીને મૂકી દેવાના. પછી આવે છે આ રૂમ છે મારો. ફર્સ્ટ ઓફ ઓલ આપણે લાઇટ ચાલુ કરી દઈએ. ગાઈસ ગુસ્તાની સાથે જ દરવાજો તો છે નહીં, તમે જોઈ શકો છો. દરવાજો આપણે કંઈ છે નહીં પણ જે બી છે
અને આ છે સ્ટોરેજ, બહુ મોટી સ્ટોરેજ છે. તમને થોડું બતાડું અંદર બી જોઈ શકો છો. ઘણો બધો સામાન આવી જાય અંદર. એમ અંદર ફર્નિશ નથી, આપણે અંદર જોઈએ બી કોને, એટલે એ રીતનું કામકાજ છે. પછી જો અહીંયા એક ક્લોધિંગ સ્ટોરેજ છે. આ બી અમે ટેમુ કરીને વેબસાઇટ છે ચાઇનીઝ, એના પરથી મંગાવ્યું હતું, બહુ સસ્તું મળી ગયું હતું અમને. પછી અમારું આ મંદિર છે, ભગવાન છે મારા અને મારા ફ્રેન્ડના. પછી અહીંયા મારો ફ્રેન્ડ રહે છે, અહીંયા હું રહું છું. એટલે આમાં કેવું છે મિત્રો કે મોસ્ટલી આમાં કેનેડામાં મોસ્ટલી 2 લોકો શેરિંગમાં રહેતા હોય છે, અને પ્રાઇવેટ રૂમ હોય તો પ્રાઇવેટ રૂમનું રેન્ટ વધારે હોય છે. હવે જેમ કે આ જ રૂમ છે અને હું પ્રાઇવેટમાં રાખું તો મારે $500 થી $600 રેન્ટ આપવું પડે, ભલે આ બેસમેન્ટમાં છે તો પણ. મસ્ત એવું ટેબલ છે, ચેર્સ છે. પછી એક અમારું નાનકડું ફ્રીજ છે જે મને બહુ જ ગમે છે. આમાં વસ્તુ ગરમ અને ઠંડી બંને થાય છે. કુલર કહી શકું, ફ્રીજ તો નથી બટ કુલર છે. પછી એક મેઇન વસ્તુ ફોકસ કરવા જેવી કે જો બેઝમેન્ટની વિન્ડો છો, એટલે આટલી જ વિન્ડો છે આખા બેઝમેન્ટમાં, એટલે આટલી વિન્ડોમાંથી સનલાઇટ કે સનરેઝ આવે. અને કેનેડામાં તો ખબર છે કે સુરત દાદા બહુ જ ઓછી કૃપા કરે છે, અને એમાં પણ આટલી નાની બારી. તમે વિચારી શકો છો અહીંયા રહેવું કેવું હશે. પછી આ અલાર્મ છે, કહેવાય ને ફાયર અલાર્મ, એ આ છે. આપણે આને નીકાળી દેવાનું કેવું કંઈક હોય છે, પણ હા એ ફાયર અલાર્મ છે. અહીંયા પણ સ્ટોરેજ આપેલી છે, એટલે સ્ટોરેજ તો ઘણી બધી છે ઘરમાં, એવું નથી કે નથી. અને બેઝમેન્ટ છે, એટલે બેઝમેન્ટ કેવું કે બેઝમેન્ટમાં રહેવું સસ્તું પડે થોડું ઘણું એઝ કમ્પેરેટિવલી અપર ફ્લોર કરતાં. અહીંયા પણ એક રૂમ છે, મતલબ જે મેં બતાડ્યું એ જ રૂમ છે સેમ એવી જ રીતે, બટ એમાં ખાલી ડોર નથી, એમાં ડોર છે, દેટ્સ ઓલ. ને આપણું આ બીજું ફૂલ વોશરૂમ, આ પણ બહુ જ મસ્ત છે. એટલે આનું સેપરેટ, બેઝમેન્ટનું વોશરૂમ સેપરેટ. જોઈ શકો છો કે સારું એવું છે, મસ્ત મોટું આ પણ, અને મસ્ત મોટો મિરર છે. આઈ લવ મિરર્સ બાય ધ વે. તો મિત્રો યુટિલિટીઝની વાત કરું તો યુટિલિટીઝની પણ ટાઈપ હોય છે, ગેસ પ્લસ વોટર અને હાઇડ્રો. હાઇડ્રો એટલે ઇલેક્ટ્રિસિટી અને નોર્મલી એ રીતનું હોય છે. યુટિલિટીઝ મતલબ પર પર્સન અમારે $50 જેવી આવે છે ઈચ, બરાબર. અને જો વધારે વાપરીએ તો પછી એ $70-80 થી $100 સુધી પણ જઈ શકે છે. એ તો આપણા યુઝેજ પર છે. તો ચલો હવે હું તમને આ ઘરનું રેન્ટ કહું. આપણે આ ઘરનું રેન્ટ રાજભાઈને પૂછીએ. રાજભાઈ, આપણા ઘરનું રેન્ટ કેટલું છે? આખા ઘરનું રેન્ટ છે 3900. એટલે ગાઈઝ અમારે છે ને એપ્રોક્સિમેટલી પર પર્સન $400 જેવું રેન્ટ આવે છે. પણ ઠીક છે, જેમ કે અમે બેઝમેન્ટમાં રહીએ છીએ તો અમારું રેન્ટ ઓછું છે, એ સેકન્ડ ફ્લોર પર રહે છે તો એમનું રેન્ટ થોડું વધારે છે, એટલે એ કન્વિનિયન્સ ઉપર છે. પણ ગાઈઝ અમે ટોટલ આ ઘરનું $3900 રેન્ટ પે કરીએ છીએ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરી દો તમારા બધા મિત્રો સાથે, અને આવા વધુ વિડીયોઝ જોવા માટે મને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.